જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી એ ક્લાસમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે જે પ્રાણી સંરક્ષણ પરિયોજનાઓ શરૂ કરી છે એમાં બે સંરક્ષણ પરિયોજનાઓ વિશેનો આપણે અભ્યાસ કરી લીધો છે। એક છે ટાઈગર કન્ઝર્વેશન પ્લાન છે, એની ચર્ચા કરી લીધી, અને ત્યારબાદ આપણે પ્રોજેક્ટ એલિફન્ટ વિશેની ચર્ચા પણ કરી લીધી છે। આજે આપણે જે મુદ્દાઓ ભણવાના છે એમાંથી જે ગીધના સંરક્ષણ માટેના કાર્યો થઈ રહ્યા છે એ એક મુદ્દો અગત્યનો જોવાનો છે। ત્યારબાદ ઇન્ડિયન રાઇનોસોર્સ આપણે જેને કહીએ છીએ એકલ શૃંગી ગેંડા, એના સંરક્ષણ માટેના જે કાંઈ પણ પ્રયત્ન થયા એ જોવાના છીએ। ત્યારબાદ આપણે જે ચર્ચા કરીશું એ ઘડિયાળ સંરક્ષણ પરિયોજનાની વાત છે, એટલે કે એક પ્રકારના જે મગરમચ્છ છે એના સંરક્ષણ માટે જે કાંઈ પણ પ્રયત્ન થયા છે એની ચર્ચા કરવાના છીએ। અને ત્યારબાદ આપણે પ્રોજેક્ટ હાંગુલ, આપણે જેને કસ્તુરી મૃગ કહીએ છીએ, એના સંરક્ષણ માટે જે કાંઈ પ્રયત્ન થયા એની પણ આપણે ચર્ચા આજે કરવાના છે। તો એટલા મુદ્દાઓ આજના આપણા રહેવાના છે। ઓકે, તો આજનો આપણો જે ટોપિક છે મિત્રો, આપણે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। શરૂઆત કરતાં પહેલાં તમને લોકોને જણાવી દઉં કે આપણી સંસ્થા દ્વારા ઓફલાઈન બેચ એક શરૂ થઈ છે। જે લોકો સીસીઈની તૈયારી કરી રહ્યા છે એમના માટે મોર્નિંગમાં સવારે 6:30 થી 8 વાગ્યા સુધીની એક સીસીઈ પ્રિલિમ ઓફલાઈન બેચની શરૂઆત થઈ છે। ગઈકાલે શરૂઆત થઈ ચૂકી છે અને આગળ પણ એની અંદર પ્રવેશ કાર્ય જે છે કન્ટિન્યુ ચાલુ છે। 3 મહિનાનો સમયગાળો રહેશે। માત્ર 6,000 રૂપિયાની અંદર ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવનાર છે અને એની અંદર પ્રિલિમના જે વિષયો છે એની જે ચર્ચા થવાની છે, જેની અંદર તમને મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ જેવા વિષયોનો અભ્યાસ કરવામાં આવશે। અત્યારે પ્રિલિમ ફોકસ છે, પણ ખાસ યાદ રાખજો મિત્રો કે આજે બેચ જે છે અત્યારે આપણે સમય લખ્યો છે 6:30 થી 8નો, પરંતુ બની શકે કે એને આપણે 6 થી 8 પણ કરી દઈએ, તો એવી માનસિક તૈયારી સાથે તમે લોકો આ બેચની અંદર જોડાઈ શકો છો। તો એક અગત્યની ચર્ચા જે હતી એ આપણે મિત્રો કરી લીધેલી છે। હવે આપણે આગળ આપણો આજનો જે ટોપિક છે એના વિશેની ચર્ચા મિત્રો આપણે શરૂ કરવાની છે, અને એમાંથી સૌથી અગત્યનો જે ટોપિક છે મિત્રો, એની અગત્યની ચર્ચાઓ જે કાંઈ પણ છે એ ચર્ચાઓ આપણે કરવાના છીએ મિત્રો। તો તમને બધાને એ ખબર જ છે કે કયા કયા મુદ્દાઓને આપણે લેવાના છે, એની મેં ચર્ચા કરી દીધી છે, એટલે ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ મિત્રો। ચલો, સૌથી અગત્યની ચર્ચા કઈ કરવાની છે તો કે ભાઈ આજે આપણે પહેલો ટોપિક જે ભણવાનો છે એ ટોપિક તમને બધાને ખબર છે, જેનું નામ છે ગીધ સંરક્ષણ પરિયોજના। તમે બધા આપણા પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે જાણીતું જે પક્ષી છે ગીધ, એના વિશે જાણતા હશો। ગીધ જે છે એ અત્યારે ધીમે ધીમે વિનાશના આરા તરફ જઈ રહ્યું છે, વિનાશ થવા તરફ જઈ રહ્યું છે। એવું કહેવાય છે મિત્રો કે પ્રકૃતિની અંદર જેટલા પણ જીવ સૃષ્ટિ છે એ દરેકનું કોઈને કોઈ મહત્વ છે। જો એ ન હોય તો ઘણી બધી કડીઓ જે છે વિખાઈ જતી હોય છે, અને એમ આ ગીધ નામનું જે પક્ષી જે છે એ પણ એક અગત્યનું પક્ષી જે છે એ આપણી જાણવામાં આવેલું છે મિત્રો। પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે આપણે કોને ઓળખાવીએ છીએ મિત્રો, તો કે ગીધને પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે આપણે ઓળખાવીએ છીએ। એ સિવાય તમે એ પણ નોંધજો કે ગીધ કોઈ બીજા પશુઓનો શિકાર નથી કરતું, પરંતુ જે મૃત પડેલા પશુઓ કે પક્ષીઓ છે એનો એ પોતાના ભોજન તરીકે પ્રયોગ કરે છે। જો એ જ પશુઓ કે પક્ષીઓ જે મૃત પડેલા છે એના જ શરીરની અંદર કોઈ ઝેરી તત્વ હશે તો ગીધના શરીરમાં પણ જશે અને ગીધને નુકસાન થશે, અને એટલા માટે જ આગળ જતા ગીધના મૃત્યુ થાય છે। તો આ એક બાબત યાદ રાખજો કે પોતે શિકાર નથી કરતું, પરંતુ એ શું કરે છે તો કે મૃત પશુ પક્ષીઓના શરીરને એ પોતાના ભોજન તરીકે પ્રયોગ કરે છે મિત્રો। ચલો, આગળ આપણે જે ચર્ચા કરવાની છે એ શું જોવાનું છે મિત્રો, તો કે આ ગીધ જે છે એના ભોજન માટે થઈને માનવના શરીરને પણ છોડી દેવામાં આવે છે। અમુક સમુદાય છે, જેમ કે પારસી સમુદાય જે છે એ શું કરતો હોય છે મિત્રો, તો કે એ પોતાના પરિવારજનોની અંતિમ વિધિ નથી કરતો। એ શું કરે છે તો કે એના શરીરને આવા ગીધ અને અન્ય પક્ષીઓ જે પશુઓ આને ખાય છે એના માટે થઈને એનું શરીર જે છે ત્યાગી દે છે, જેથી કરીને આવા પશુઓનું પેટ ભરાય। તો એ પણ યાદ રાખજો કે ગીધ જે છે એ કોઈને કોઈ મૃતદેહોને પોતાના ભોજન તરીકે સ્વીકાર કરે છે, અને એ મૃતદેહની અંદર જ્યારે ડાયક્લોફેનાક જેવી કોઈ દવાઓ જે છે એ ભળી જતી હોય તો એ શું કરે છે મિત્રો, તો કે એ જે છે એ ગીધ માટે નુકસાનદેહી સાબિત થતી હોય છે। એટલે એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે
કે ગીધનો વિનાશ જે થઈ રહ્યો છે એની અંદર અગત્યનું કારણભૂત દવા કઈ છે મિત્રો? તો યાદ રાખજો કે ડાયક્લોફેનાક જે છે એ અગત્યનું કારણભૂત તત્વ છે કે જેના કારણે આ તમને વિનાશ થતો જોવા મળી રહ્યો છે. તો અગત્યની બાબત છે, એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ડાયક્લોફેનાકને ખાસ યાદ રાખજો. હવે આગળ જતા હવે તમે જોજો કે ગીધનું શા માટે થઈને મૃત્યુ થઈ રહ્યું છે એની ચર્ચામાં એક અગત્યની ચર્ચા કઈ આવી તો કે ડાયક્લોફેનાક આવી છે. તો હવે જ્યારે સંરક્ષણ વિશેની વાતો કરીશું, સંરક્ષણ પ્રયત્ન વિશે જાણીશું, એટલે કયા મુદ્દા ઉપર ધ્યાન આપવાનું રહેશે મિત્રો? તો કે એની અંદર તમારે ધ્યાન આપવાનું રહેશે કે આવી દવાઓને પ્રતિબંધિત કરવી. આ સૌથી અગત્યની બાબત છે, એટલે એને હવે આપણે આગળ નોંધવાની રહેશે મિત્રો. ચલો ફટાફટ ચર્ચા કરીએ કે ગીધની જે અત્યારે જનસંખ્યા જે છે એ ખૂબ જ ઓછી થઈ ચૂકી છે. એવું કહેવાય છે કે 2005 સુધીમાં ગીધની જેટલી પણ જનસંખ્યા હતી એમાંથી 97% નાશ થઈ ગયો હતો, અને ખૂબ જ ઓછી સંખ્યા ગીધની તમને પ્રકૃતિની અંદર જોવા મળે છે. તો એવી પરિસ્થિતિ આવી એટલે આપણને સમજાણું કે પારિસ્થિતિકી તંત્રની અંદર જે ગીધ જે છે એનું પણ એટલું જ મહત્ત્વ છે, એટલે એની પણ સુરક્ષા થવી જોઈએ. એટલા માટે પછી સંરક્ષણના પ્રયત્નો જે છે એ પણ ધીમે ધીમે જે છે એ શરૂ થાય છે. હવે પ્રયત્ન આપણે ભણીએ એની પહેલાં ગીધની કેટલીક પ્રજાતિ વિશે જાણીએ કે ભારતમાં આપણને ગીધની જે પ્રજાતિ જોવા મળે છે એ કઈ કઈ પ્રજાતિઓ તમને ભારતની અંદર જોવા મળે છે? તો 9 જેટલી પ્રજાતિઓ તમને ભારતની અંદર જોવા મળે છે. કઈ કઈ પ્રજાતિ છે મિત્રો? તો કે સૌથી પહેલી આવે છે ભારતીય ગીધ અથવા તો ગિરનારી ગીધ, જેને આપણે શું કહીએ છીએ તો કે ગિરનારી ગીધ તરીકે ઓળખાવીએ છીએ. બરોબર, અહીંયા એના વૈજ્ઞાનિક નામ મિત્રો આપેલા છે અને પછી એના ઇંગ્લિશ નામ આપેલા છે. તો ત્રણેય ભાષાની અંદર છે. વૈજ્ઞાનિક નામ છે, ગુજરાતી નામ છે અને ઇંગ્લિશ ભાષાની અંદર પણ એનું નામ તમને જાણવા મળશે. જેને વૈજ્ઞાનિક નામ યાદ રાખવા હોય એ લોકો અહીંયાથી યાદ રાખી શકે છે. ઓકે, ચલો ભારતીય નામ પહેલું ગીધ કયું છે તો કે ભારતીય ગીધ અથવા તો ગિરનારી ગીધ તરીકે એ ઓળખાય છે. આગળ વાત કરીએ બીજું કયું ગીધ છે તો કે લાંબી ચાંચવાળા ગીધ જાણીતા છે. એના પછી જોઈએ તો કે લાલ શીર વાળા ગીધ અથવા તો રાજગીધ તરીકે એ ઓળખાય છે. ઓકે, યાદ રાખજો, રાજગીધ અથવા તો લાલ શીર વાળા, જેનું માથું જે છે કેવું હશે તો કે લાલ કલરનું હશે, એટલે એને લાલ શીર વાળા ગીધ તરીકે ઓળખાવીએ છીએ. ચલો, આ 3 ગીધની વાત કરી. હવે અહીંયા તમે એ જુઓ મિત્રો કે આ જે ગીધ જે છે એનું IUCN નામની જે સંસ્થા આપણે ગઈકાલે ચર્ચા કરી હતી, એની જે રેડ ડેટા બુક બહાર પડે છે, એ રેડ બુક જે છે એ રેડ બુકની અંદર એનું સ્ટેટસ કયું છે તમને બધાને હવે ખબર હોવી જોઈએ કે રેડ બુક શેના માટે જાહેર કરવામાં આવે છે એનો એક તમને અંદાજો હોવો જોઈએ. તો એની અંદર જે આ ભારતીય ગીધ અથવા તો ગિરનારી ગીધ જે છે એનું સ્ટેટસ છે CR, ક્રિટિકલી એન્ડેન્જર્ડ. શું કહેવાય છે મિત્રો? CR, ક્રિટિકલી એન્ડેન્જર્ડ. હવે તમે એમ ન કહેતા સાહેબ CE એવું નથી, ના, CE એવું નથી કહેવાતું, CR એવું જ કહેવાય છે, ક્રિટિકલી એન્ડેન્જર્ડ એવું એનું સ્ટેટસ છે. ઓકે, બીજું જે ગીધ છે ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, અને ત્રીજું જે છે એ પણ કેવું છે મિત્રો તો કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, અને ચોથું પણ જે કયું આવવાનું છે તો કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ આવવાનું છે. આનો મતલબ એવો થયો મિત્રો કે આ જે 4 પ્રજાતિઓ ગીધની આપણે જોઈએ છીએ, જેની અંદર બંગાળના ગીધ અથવા તો સફેદ પીઠ ધરાવતા ગીધ પણ ભેગા છે, તો આ 4 ગીધ જે છે એ અતિ ગંભીર રીતે સંકટગ્રસ્ત છે, આવું કહેવાય છે. ગંભીર રીતે સંકટગ્રસ્ત છે એટલે કે એની સુરક્ષાની તાત્કાલિક જરૂરિયાત છે. જો ન સુરક્ષા કરવામાં આવશે, જો સુરક્ષા કરવામાં નહીં આવે તો બહુ ટૂંકા સમયની અંદર ગીધ તમને દુનિયાની અંદર જોવા મળશે નહીં. ખાસ કરીને આ 4 પ્રજાતિના જેની ચર્ચા આપણે કરી, ક્રિટિકલી એન્ડેન્જર્ડ, એની આપણે પહેલાં ચર્ચા કરી. તો આ ગીધની એક પ્રજાતિ છે એ તમને ખબર હોવી જોઈએ. પ્રશ્ન કયા ટાઈપનો આવી શકે મિત્રો તો કે ભાઈ પ્રશ્ન એવો આવી શકે કે નીચેનામાંથી ગીધની કઈ પ્રજાતિ ભારતમાં જોવા મળે છે અથવા તો ભારતમાં જોવા મળતી નથી. તો આ જે 9 પ્રકારની ગીધની પ્રજાતિ છે એના વિશેની ચર્ચા કરવાની છે, અને એમાંથી પહેલી 4ની આપણે ચર્ચા કરી, અને 4નું IUCNની અંદર કયું સ્ટેટસ છે મિત્રો તો કે 4નું IUCNની અંદર ક્રિટિકલી એન્ડેન્જર્ડ આવું સ્ટેટસ એને આપવામાં આવેલું છે મિત્રો, એને તમે યાદ રાખજો.
ચલો આગળ ચર્ચા કરીએ. એના પછી પાંચમું ગીધ જે છે મિત્રો એ સફેદ ગીધ છે. કયું છે મિત્રો? સફેદ ગીધ છે. હવે આનું સ્ટેટસ કયું છે? તો કે એન્ડેન્જર્ડ છે. ઓલા 4 કરતાં થોડુંક ઓછું સંકટ છે આને, પરંતુ સંકટ તો છે જ, એ પાછું યાદ રાખવાનું. ઓકે, તો 5 ગીધ થયા. એના પછીના 4 કયા છે? તો કે ઇન્ડિયન ગ્રેફોન વલ્ચર છે. ગીધને આપણે ઇંગ્લિશમાં વલ્ચર કહીએ, ઇન્ડિયન ગ્રેફોન વલ્ચર. જો કે આનું IUCN ની અંદર સ્ટેટસ કયું છે? તો કે લીસ્ટ કન્સર્ન છે મિત્રો. કયું છે? લીસ્ટ કન્સર્ન એવું સ્ટેટસ છે. એટલે કે આપણે એને ટૂંકમાં કહીશું LC. બરોબર, આનું LC નીકળી જાય એમ છે સ્કૂલમાંથી જો આપણે એની સંરક્ષા નહીં કરીએ તો યાદ રાખજો ઇન્ડિયન ગ્રીફોન વલ્ચરનું સ્ટેટસ છે લીસ્ટ કન્સર્ન છે. એના પછી એક વલ્ચર આવે છે, ગીધ આવે છે, જેનું પ્રકાર છે સિનેરસ વલ્ચર. તો એનું સ્ટેટસ કયું છે? તો કે નિયર થ્રીટન્ડ. હવે નિયર થ્રેટન્ડ અથવા તો થ્રીટનનો મતલબ એવો થાય કે હજી અતિ સંકટ એના ઉપર નથી, પણ જો ધ્યાન નહીં આપીએ તો સંકટગ્રસ્ત બની જશે, એનો નાશ થઈ જશે. એટલે જે તમે સંરક્ષણ પરિયોજનાઓ ચલાવો છો એની અંદર આની સુરક્ષા થાય એવા પણ પ્રયત્ન કરજો. તો સિનેરસ વલ્ચર અને હિમાલયન ગ્રીફોન જે છે એ કેવા છે મિત્રો? તો કે એ જે છે એ નિયર થ્રીટન કેટેગરીની અંદર આવે છે IUCN-ની. ઓકે, અને છેલ્લું કયું છે? તો કે બિયર્ડ વલ્ચર છે. કયું છે મિત્રો? બિયર્ડ વલ્ચર છે. ચલો બધા મિત્રો આવી ગયા છે. પાલીતાણાની મોજ, ઓકે, વાગડિયા, કનુસ, ભાવિક દવે, દરેક મિત્રો જોડાઈ ચૂક્યા છે. ઉર્વશી નાંદવા છે. બેન પૂછી રહ્યા છે કે CCE ઓનલાઈન બેચ શરૂ છે કે? તો ના મિત્રો, અત્યારે CCEની ઓનલાઈન બેચ ચાલુ નથી. આપણી ઓફલાઈન બેચ જે છે અત્યારે ચાલુ થઈ ચૂકી છે. સવારમાં 6:30 થી 8 દરમિયાન તમે એની અંદર જોડાઈ શકો છો. 3 મહિનાનો કોર્સ છે. તો ઓનલાઈન બેચ ભવિષ્યમાં ફરી પાછું એ બાબતે અમે ચર્ચા વિચારણા કરીને જે કાંઈ પણ નિર્ણય હશે એ આપણે જણાવશું, પણ હાલ ઓફલાઈન બેચ જે છે એ ચાલી રહી છે. ઓકે મિત્રો, તો આ 9 પ્રકારના ગીધ જે છે એ ભારતની અંદર તમને જોવા મળશે મિત્રો. ચલો હવે વાત કરી લઈએ કે ગુજરાતની અંદર મિત્રો તમને કેવા પ્રકારના ગીધ જે છે એ જોવા મળે છે, એની એક ચર્ચા કરીએ. તો ગુજરાતમાં મુખ્યતઃ 4 પ્રકારના ગીધ જે છે મિત્રો એ તમને જોવા મળે છે. મહાદેવ, ઓકે, ચલો ભાઈ, હરન મહાદેવ આવી ગયા છે મિત્રો. ફટાફટ તમે ભણવા મળો કે આ જે ટોપિક જે છે એ કયો ચાલે છે? ગીધ સંરક્ષણ પરિયોજના ચાલે છે. અને એ પરિયોજનાની અંતર્ગત આપણે કયો મુદ્દો ભણીએ છીએ? તો કે ગીધની કઈ કઈ પ્રજાતિ ભારત અને ગુજરાતમાં જોવા મળે છે એની ચર્ચા થઈ રહી છે. તો એમાં ભારતના જોઈ લીધા છે અને ગીધના ગુજરાતના આપણે જોઈએ છીએ. ઓકે, ચલો, તો ગુજરાતની અંદર જે 4 પ્રકાર કયા હતા કે સફેદ પીઠવાળું ગીધ, ગિરનારી ગીધ છે, રાજ ગીધ છે અને ખેરો ગીધ છે. આવી 4 પ્રજાતિઓ તમને ગુજરાતની અંદર ગીધની જોવા મળે છે. બીજી 2 તમને ભાગ્યે જ જોવા મળતી હોય એવી 2 પ્રજાતિ કઈ છે? તો કે ડાકુ ગીધ, જેને આપણે જટાયુ ગીધ કહીએ, અને એક છે પહાડી ગીધ, જેનો બદામી કલર છે એટલા માટે ક્યારેક એને બદામી ગીધ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. તો આ ગીધની પ્રજાતિ વિશેની ચર્ચા આપણે મિત્રો કરી ચૂક્યા છે. હવે તમે એક સમજો કે એક અગત્યનો કન્સેપ્ટ છે આ ગીધોના સંરક્ષણ માટેનો. કયો કન્સેપ્ટ છે? તો કે ગીધ રેસ્ટોરન્ટની શરૂઆત કરવાની. આ માણસોના રેસ્ટોરન્ટની જેમ ગીધનું પણ રેસ્ટોરન્ટ તમને જોવા મળે છે. કેમ? તો કે માણસોએ એના માટે જે ભોજન છોડ્યું છે એ ભોજન કેવું છે? તો કે એ ઝેરી ભોજન છે. એ ગીધ ખાય છે એટલા માટે ગીધની કિડની જે છે એ ફેલ થઈ જાય છે અને પરિણામે એનું મૃત્યુ થઈ જાય છે. તો કિડનીને અસર પહોંચાડે છે. આ પણ શબ્દ યાદ રાખજો મિત્રો કે ગીધના શરીરની અંદર ડાયક્લોફેનાક નામની જે દવા જાય છે એના કારણે ગીધનું કયું અંગને નુકસાન થાય છે? તો મિત્રો યાદ રાખજો, કિડનીને નુકસાન થાય છે. કોને નુકસાન થાય છે મિત્રો? કિડની ફેલ્યોર થઈ જાય છે, કિડનીને નુકસાન થાય છે, એટલા માટે થઈને ગીધનું મૃત્યુ થાય છે. કયો પ્રશ્ન પૂછો? તો કે ડાયક્લોફેનાક નામની દવા ગીધના શરીરમાં જવાના કારણે ગીધના શરીરનું કયું અંગ નુકસાન પામે છે? તો એ કિડનીને નુકસાન થાય છે અને પરિણામે તેનું મૃત્યુ થાય છે. હવે એને આવું ઝેરી ભોજન ન મળે એટલા માટે થઈને શું કરવામાં આવે છે? તો આગળ આપણે જોઈશું કે પહેલો પ્રોગ્રામ તો એ જ છે કે ડાયક્લોફેનાકને પ્રતિબંધિત કરી નાખો. ઓકે, તેમ છતાં માણસો કંઈ સુધરવાના નથી, એટલે બીજો પ્રયત્ન એવો કર્યો છે કે ગીધ રેસ્ટોરન્ટની શરૂઆત કરીએ. જે લોકો પ્રકૃતિના પ્રેમી છે એવા લોકોને પ્રોત્સાહિત કરીએ અને જે લોકો પ્રેમી નથી એને પ્રેમી બનાવીએ અને એ લોકોને કહીએ. શું કહેવાનું છે? તો કે ભાઈ ગીધ માટે ભોજનની સ્પેશિયલ સુવિધા તમે ઊભી કરો, સરકાર એને પ્રોત્સાહિત પણ કરશે. તો એવા પ્રયત્નની અંદર તમે જોશો તો કે પંજાબ અને મહારાષ્ટ્રના
વન વિભાગ દ્વારા આ ગીધ રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે. લોકોને પણ એ પ્રોત્સાહિત કરતા હોય છે. હવે આમાં શું હોય છે તો કે ગીધ માટેના ખાસ ડાઇનિંગ ટેબલ રાખવામાં આવે છે. એક સ્પેસિફિક જગ્યાએ ગીધનું જે માંસ છે એને ત્યાં મૂકી દેવામાં આવે. એ ઝેરી ન હોય એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. તો ત્યાંથી ગીધ જે છે પોતાનું ભોજન જે છે એ મિત્રો મેળવી શકે એના માટેનો પ્રયત્ન હોય છે. એટલે ખાસ અગત્યની બાબત કે ભોજન બિલકુલ બિનઝેરી હોવું જોઈએ, ઝેરી તત્વ એની અંદર હોવું જોઈએ નહીં. ગમે તે પશુઓનું માંસ ઉપાડીને ત્યાં મૂકી દેવાનું નથી, પણ ચેક કરવાનું છે કે એની અંદર કોઈ ઝેરી તત્વ તો નથી ને, એ તપાસ કરી લેવાની રહે છે. પછી ગીધનો જે નિવાસવાળો વિસ્તાર જે છે એ નિવાસવાળા વિસ્તારની અંદર વૃક્ષોનું સંરક્ષણ કરવું, જેથી કરીને ગીધ જે છે ત્યાં માળા બાંધી શકે. એ સિવાય જે સ્થાનિક નિવાસી વ્યક્તિઓ જે છે એને પણ ગીધના સંરક્ષણ માટે થઈને પ્રોત્સાહિત કરવા, જેથી કરીને એક સહિયારો પ્રયાસ બને આ ગીધના સંરક્ષણ માટે થઈને. દરેક બાબતોમાં આપણે એવું ના વિચારી શકીએ કે સરકાર જ બધું કરી દે, આપણે કાંઈ કરવું નહીં. તો બધું સરકાર કરી શકતી નથી હોતી મિત્રો. આપણે સરકારને પસંદ કરી છે તો એને સહયોગ આપવાની જવાબદારી પણ આપણી જ હોય છે. એટલા માટે સ્થાનિક નિવાસીઓ જે છે એને પણ સંરક્ષણની અંદર સાથે અહીંયા લીધેલા છે, તમે ખાસ નોંધજો મિત્રો. હવે આવા ગીધ રેસ્ટોરન્ટ ચલાવવા માટે એના જે માલિક હોય છે એને વન વિભાગ જે છે એ નાણાકીય સહાય પણ પૂરી પાડે છે. ચલો હવે આપણે ચર્ચા કરીએ કે કેન્દ્ર સરકારે 2006ની અંદર એક વલ્ચર રિકવરી પ્લાન બહાર પાડ્યો હતો, અને એની અંદર જે 3 મુખ્ય ભલામણો છે કે આ વલ્ચર રિકવરી પ્લાન એટલે કે ગીધના સંરક્ષણ માટેની એક આખી યોજના જે છે એ એમણે રજૂ કરી 2006માં, અને એની અંદર નક્કી કર્યું કે 3 મુખ્ય બાબતો ઉપર ધ્યાન આપશું. કઈ કઈ બાબતો? બીજી અન્ય બાબતો છે પણ 3 બાબતો મુખ્ય છે. કઈ કઈ છે તો કે પશુ ચિકિત્સા માટે, માલઢોરના જે ચિકિત્સા કરીએ છીએ, એની જે સારવાર કરીએ છીએ એના માટે જે ડાયક્લોફિનેક નામની દવા વાપરવામાં આવે છે એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે મિત્રો. હજી પણ તમને ગામડાઓમાં એવા વ્યક્તિઓ જોવા મળે છે કે જે લોકો પશુઓ વધુ દૂધ આપે એના માટે થઈને કૃત્રિમ રસ્તાઓ અપનાવતા હોય છે. ભેંસને કે બીજા જે દુધાળુ પશુઓ છે એને ઇન્જેક્શન આપીને એ વધુ દૂધ આપે એના માટેના પ્રયત્ન કરવામાં આવતા હોય છે, જે બિલકુલ અવૈજ્ઞાનિક છે, પરંતુ લોકો સુધરતા હોતા નથી. એવી અવૈજ્ઞાનિક દવાઓના કારણે આજે તો આપણે ગીધનું ઉપર જે આડઅસર થઈ છે એ આપણે જોઈ રહ્યા છીએ. કાલે એવું પણ બની શકે કે ખુદ માનવ ઉપર જ એની આડઅસર થાય. એટલે આવા કોઈ અવૈજ્ઞાનિક પ્રયોગો માલઢોર ઉપર કરવા જોઈએ નહીં મિત્રો. તો ડાયક્લોફેનાકના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. સાથે સાથે એ દવાનો વિકલ્પ પણ શોધવામાં આવે કે દવા જો પશુઓ માટે જરૂરી જ હોય તો ડાયક્લોફેનાકના ઓપ્શનમાં જે બીજી દવાઓ જે છે એની શોધ કરવી જોઈએ. બીજું, સંરક્ષણ સંવર્ધન કાર્યક્રમ શરૂ કરવો જોઈએ. ટૂંકમાં ગીધનું બ્રીડિંગ કરાવીને એનું જે સંરક્ષણ જે છે એ આગળ વધારવું જોઈએ. આવી તો 3 ભલામણો જે છે એ 2006ની અંદર વલ્ચર રિકવરી પ્લાન દ્વારા સરકારશ્રીએ રજૂ કરેલો છે. એને તમે યાદ રાખજો મિત્રો. ચલો આજે અત્યારે જે ટોપિક આપણે પૂર્ણ કર્યો છે મિત્રો, એ કયો ટોપિક પૂર્ણ કર્યો તો કે ગીધ સંરક્ષણ પરિયોજના વિશેનો અગત્યનો ટોપિક જે છે એ આપણે જોઈ લીધું છે. ગીધમાંથી તમારે જે સૌથી અગત્યની બાબત યાદ રાખવાની છે એ કઈ યાદ રાખશો મિત્રો તો કે એની અંદર ડાયક્લોફેનાક નામની દવાના કારણે ગીધને નુકસાન થાય છે, અને એમાંથી ગીધનું જે કિડનીનું અંગ જે છે એ નુકસાન પામે છે. એ ખાસ અગત્યની બાબત છે, એને તમે યાદ રાખજો મિત્રો. ભારતની અંદર 9 જેટલી પ્રજાતિઓ છે, અને એ દરેક પ્રજાતિઓના અલગ અલગ IUCN સ્ટેટસ છે. તો એ IUCN સ્ટેટસ પણ તમારે યાદ રાખવા પડશે. ગુજરાતની અંદર 4 પ્રકાર તમને જોવા મળે છે, એ પણ એક નોંધી લેજો. ચલો હવે આપણે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ ભણીએ, અને એ ટોપિક કયો છે મિત્રો તો કે એક શિંગી ગેંડો, અથવા તો આપણે એને શું કહીએ છીએ, વન હોર્ન રાઇનોસોરસ તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. હવે આ એકલ શિંગી ગેંડો જે છે એના સંરક્ષણ માટે થઈને પણ આપણે પ્રયત્ન કરવા પડ્યા છે. એક પરિસ્થિતિ, એક સમય એવો હતો મિત્રો કે આપણા દેશની અંદર, નેપાળની અંદર અને ભૂતાનની અંદર ત્રણેયને ભેગા કરીને જોવા જઈએ તો માત્ર ને માત્ર 96 જેટલા આવા એકલ શિંગી ગેંડાઓ બચ્યા હતા. માત્ર ને માત્ર 96 જેટલા. પરંતુ સરકારશ્રીએ જે પ્રયત્નો શરૂ કર્યા, ખાસ કરીને 2005 પછીના, એના કારણે
તમે જોશો કે અત્યારે ગેંડાઓની સંખ્યા, એક શૃંગી ગેંડાઓની સંખ્યા જે છે એ 4012 નીકળી ગઈ છે. તો પ્રયત્નો રંગ લાવી રહી છે એ વાત તો સાચી સાબિત થાય છે, પરંતુ એટલે અટકી જવાનું નથી અને આગળ પણ એના પ્રયત્ન કરતા રહેવાના છે. તો પ્રકૃતિ માટે જરૂરી આવા જે પ્રાણીઓ જે છે એની સુરક્ષા કરવી જોઈએ. આગળ આપણે જે ફોટાઓ જોશું તો એ પણ જોશું કે આવા જે પ્રાણીઓ જે છે એના કારણે આસપાસની જે નાની બીજી સજીવ સૃષ્ટિ જે છે એ પણ અસ્તિત્વ ધરાવતી હોય છે. એટલે માત્ર ને માત્ર આપણે ગેંડાની સુરક્ષા કરીએ છીએ તો મતલબ એવો નથી ખાલી ગેંડાની સુરક્ષા છે, પરંતુ આસપાસનું જે પ્રાકૃતિક તત્વ જે છે એની પણ આપણે સુરક્ષા કરી રહ્યા છીએ. તો યાદ રાખજો કે આ એક શૃંગી ગેંડાના સંરક્ષણ માટે થઈને સરકારે જે પ્રયત્ન શરૂ કર્યા છે એને આપણે ભણવાના છે. હવે આપણે આગળ જો ચર્ચા કરીએ તો કે આજે એક શૃંગી ગેંડો જે છે એ તમે જોશો તો ભારતના કયા કયા રાજ્યોની અંદર તમને આ એક શૃંગી ગેંડાઓ જોવા મળે છે? તો કે અસમની અંદર જોવા મળે છે, યુપીની અંદર એટલે કે ઉત્તર પ્રદેશની અંદર જોવા મળે છે, અને પશ્ચિમ બંગાળ અથવા તો બેંગોલની અંદર તમને એ જોવા મળે છે. એટલે તમે માત્ર ને માત્ર ભારતમાં આ 3 રાજ્યમાં જોવા મળે છે એવું તો યાદ રાખો છે, પરંતુ ભારત સિવાય બીજે કોઈ જગ્યાએ જોવા નથી મળતા એવું નથી મિત્રો. એ તમને ભૂતાનમાં પણ જોવા મળે છે, નેપાળમાં પણ જોવા મળે છે. એટલા માટે યાદ રાખજો કે ભારતીય ઉપમહાદ્વીપની અંદર આપણને એક શૃંગી ગેંડાઓ જે છે એ જોવા મળે છે મિત્રો. હવે તમે જો જનસંખ્યાની વાત કરો તો જનસંખ્યા અત્યારે કેટલી છે? તો કે 2022માં જ્યારે ગણતરી થઈ તો એ મુજબ જોવા જોઈએ તો ભારતીય ઉપમહાદ્વીપની અંદર, જેમાં નેપાળ પણ સામેલ છે અને ભૂતાન પણ સામેલ છે, તો એ વિસ્તારમાં ટોટલ જનસંખ્યા કેટલી જોવા મળે છે? તો કે 4014 જોવા મળે છે. એટલે વિધાનની અંદર કદાચ એવો પ્રશ્ન આવ્યો હોય કે એક શૃંગી ગેંડાઓની જનસંખ્યા 4000 કરતાં વધુ છે, તો આપણે એક્ઝેક્ટ આંકડો ન યાદ રાખીએ તો ચાલે, પરંતુ જો સ્પેસિફિક સંખ્યા જ પૂછી હોય તો તમારે એક્ઝેક્ટ આંકડો જે છે યાદ રાખવો પડતો હોય છે. હવે એમાંય તે 4014માંથી ભારતની અંદર કેટલી છે? તો કે 3262 છે. કેટલી છે? 3262 છે. નેપાળ અને ભૂતાનની અંદર કેટલી છે? તો કે 752 છે મિત્રો. કેટલી છે? 752 તમને જે છે એ જોવા મળે છે. આ મિત્રો આપણે ટોટલ જનસંખ્યાની વાત કરીએ છીએ. હવે તમે જુઓ, મેં હમણાં જ તમને ચર્ચા કરી કે ગેંડા સંરક્ષણ પરિયોજના જે શરૂ થઈ એની પહેલાં લગભગ ખૂબ જ ઓછી સંખ્યાની અંદર 100-200ની આસપાસ ગેંડાઓ આપણને જોવા મળતા. 1970 આસપાસ જો ચર્ચા કરશો તો માત્ર ને માત્ર 96 જેટલા ગેંડાઓ જોવા મળતા, અને પછી તમે જુઓ તો કે ગેંડાઓની સંખ્યા જે છે કેટલા સુધી પહોંચી ગઈ? તો કે 4014 સુધી પહોંચી ગઈ. ભારતની માત્ર વાત કરીએ તો 3262 સુધી પહોંચી છે. તો જ્યારે પરિયોજનાઓ શરૂ કરી એ સમયગાળા દરમિયાન તમે જોશો તો કે ગેંડાઓના સંરક્ષણ પરિયોજનાઓના કારણે આ લોકોની જનસંખ્યા જે છે એ વધવા પામી છે. હવે આપણે એના ઉપર આધાર રાખીએ છીએ કે ધીમે ધીમે એમની જનસંખ્યા જે છે એ વધતી રહેશે આવી જ રીતની, એવો આપણે એક આશા રાખીને આગળ વધતા હોય છીએ. ચલો હવે અહીંયા જોઈએ છીએ કે વિશ્વની 70% વસ્તી ફક્ત કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ જોવા મળે છે. આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો ક્યાં આવેલું છે? તો કે અસમની અંદર આવેલું છે મિત્રો. ક્યાં આવેલું છે? અસમની અંદર આવેલું છે. આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર વિશ્વની જે એક શૃંગી ગેંડાઓ જે છે એની કુલ કેટલી જનસંખ્યા વસે છે? તો કે 70% જેટલી ત્યાં વસે છે. એટલે આ આંકડો પણ તમે યાદ રાખજો મિત્રો. ચલો આગળ એના વિશેની એક ચર્ચા કરીએ. કેવી પરિસ્થિતિ અત્યારે તમને IUCNના રેડ ડેટા બુકની અંદર જોવા મળે છે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત જોવા મળે છે, એની ચર્ચા કરીએ. તો IUCN રેડ લિસ્ટ જે છે એની અંદર એક શૃંગી ગેંડાઓનું સ્ટેટસ કયું છે મિત્રો? તો કે વલ્નરેબલ છે. કયું છે મિત્રો? વલ્નરેબલ છે, સંવેદનશીલ છે, એટલે કે એની સુરક્ષાની જરૂરિયાત છે. આમ તો રેડ બુકની અંદર જે પણ પ્રાણીઓના નામ હોય મોટા ભાગે એ કાં હાવ સમાપ્ત થઈ ગયા હોય એટલે એને સુરક્ષા કરવાનો કોઈ પ્રશ્ન નથી આવતો, અને જે જીવો ઉપર સંકટ છે એનું નામ એની અંદર હોય તો એને સુરક્ષાની જરૂરિયાત તો રહેવાની જ છે. તો વલ્નરેબલ હોય કે નિયર થ્રેટન હોય કે એન્ડેન્જર્ડ હોય કે પછી ક્રિટિકલી એન્ડેન્જર્ડ હોય કે નિયર એક્સટિંક્ટ હોય, આ બધાની સુરક્ષાની જરૂરિયાત રહેતી હોય છે. ખ્યાલ આવી ગયો? જે એક્સટિંક્ટ થઈ ગયા છે, જે સમાપ્ત થઈ ગયા છે, એની હવે સુરક્ષાનો કોઈ પ્રશ્ન નથી. હા, કદાચ આપણે કોઈ ખૂણે આપણે જોવા મળી ગયા
તો ફરી પાછા આપણે એની સંરક્ષણ માટેના પ્રયત્ન કરવા જોઈએ મિત્રો. ચલો તો જે ઇન્ડિયન વન હોર્ન રાઇનો જે છે એની ચર્ચા કરીએ. આને આપણે ગ્રેટ હોર્ન રાઇના તરીકે પણ ઓળખાવીએ છીએ. ગ્રેટ હોર્ન રાઇનો પણ કહીએ, એક શિંગ છે એટલે કે વન હોર્ન રાઇનો તરીકે પણ ઓળખાવીએ છીએ. ઓકે, તો IUCNની અંદર એનું સ્ટેટસ કયું છે? વલ્નરેબલ છે, સંવેદનશીલ છે. સાઇટ્સની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. તો સાઇટનું સ્ટેટસ કયું છે? તો કે એની પરિશિષ્ટ 1 એટલે કે એપેન્ડિક્સ 1ની અંદર આ ઇન્ડિયન રાઇનાને મૂકવામાં આવેલો છે. આપણો જે ભારત સરકારનો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે 1972 વાળો, એની અંદર કઈ અનુસૂચિમાં ગેંડાને સ્થાન આપવામાં આવેલું છે મિત્રો? તો કે એ અનુસૂચિ 1ની અંદર સ્થાન આપવામાં આવેલું છે. તો યાદ રાખજો કે આ એકલ શૃંગી ગેંડો જે છે એ માત્ર ને માત્ર તમને ક્યાં જોવા મળે છે? તો કે ભારતમાં જ, એ ભારત, નેપાળ અને ભૂતાનના વિસ્તારોની અંદર તમને ભારતીય ઉપમહાદ્વીપની અંદર તમને એ જોવા મળે છે. તો એને યાદ રાખજો, ભારતની જગ્યાએ ભારતીય ઉપમહાદ્વીપ એવું તમે યાદ રાખજો મિત્રો. ચાલો આગળ વધારીએ મિત્રો. બીજો અગત્યની ચર્ચા કરીએ તો કે આ ગેંડાઓના સંરક્ષણ માટે થઈને સરકારે 2005ની અંદર એક લક્ષ્યાંક નક્કી કર્યો, જેને એ લોકો એવું કહે છે કે ઇન્ડિયન રાઇનો વિઝન 2020. ઓકે, શું અને ટૂંકમાં કહી શકાય? ટૂંકમાં જ્યારે આવે છે ને ત્યારે મિત્રો વાંધો આવે છે. ઓકે, IRV 2020 કોની સાથે જોડાયેલું છે? આવો પ્રશ્ન પૂછાય મિત્રો. કેવો પૂછાય છે? IRV 2020 કોની સાથે જોડાયેલું છે? તો યાદ રાખજો, એ એક શૃંગી ગેંડાઓના સંરક્ષણ સાથે જોડાયેલું છે. હવે એની અંદર કઈ બાબતો છે એ આપણે જોઈએ. તો એની અંદર અગત્યની બાબતો કઈ છે? તો કે ગેંડાઓના સંરક્ષણ કરવા માટેની છે. અને 2020 આવે ત્યાં સુધીમાં 3000 ગેંડાઓની જનસંખ્યા કરવી, આવો એક લક્ષ્યાંક છે. એટલે કે એની સુરક્ષા કરતાં એને બચાવતા આપણે એનું સંવર્ધન કરતાં કેટલે સુધી પહોંચાડવાના છે? કે 3000 સુધી પહોંચી જાય એવા પ્રયત્ન આપણે કરવાના છે. હવે આ ઇન્ડિયન રાઇનો વિઝન 2020 જે 2005માં રજૂ થયો, તો એને લાગુ કરવાનું કાર્ય કોણ કરે છે મિત્રો? તો યાદ રાખજો, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય જે છે એ લાગુ કરે છે. એની સાથે બીજું ભાગીદાર કોણ છે? તો કે બોડો ઓટોનોમસ કાઉન્સિલ, બોડો સ્વાયત્ત સંસ્થા જે છે, સ્વાયત્ત પરિષદ જે છે એ શું કરે છે? અસમના વિસ્તારોની અંદર આ કાર્ય કરે છે આ સંસ્થા. તો ત્યાં તમને આ સંસ્થાનો ભાગ પણ જોવા મળશે. એ સિવાય આની અંદર બીજું કોણ સહયોગ આપે છે? તો કે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ ઇન્ડિયા, IRF એટલે કે આંતરરાષ્ટ્રીય ગેંડા ફાઉન્ડેશન, અને જે બીજા સ્થાનિક NGO હોય છે એના દ્વારા આની સંરક્ષણ કરવામાં આવતો હોય છે મિત્રો. તો આ એટલી સંસ્થાઓ જે છે એ શું કરે છે મિત્રો? તો કે આ ઇન્ડિયન રાઇનો વિઝનને લાગુ કરવા માટે થઈને પ્રયત્ન કરી રહી છે. ઓકે, ચલો તો અગત્યની બાબતો છે, યાદ રાખજો. એવો પ્રશ્ન બની શકે કે નીચેનામાંથી કઈ સંસ્થા ગેંડા સંરક્ષણ પરિયોજના સાથે જોડાયેલ નથી? આ પ્રકારનો પ્રશ્ન બની શકે, અથવા તો કઈ જોડાયેલી છે એ પ્રકારનો પ્રશ્ન બની શકે. હવે તમને તમારા અભ્યાસક્રમની અંદર એક ટોપિક એવો પણ આપેલો છે કે પર્યાવરણ સંરક્ષણ માટેની જે ગુજરાત અને ભારતની અથવા તો વિશ્વની જે મહત્વપૂર્ણ સંસ્થાઓ છે એ સંસ્થાઓ વિશે તમે જાણો મિત્રો. આપણી જે ફોરેસ્ટ મોડેલ ટેસ્ટ ચાલી રહી છે, બહુ સફળતાપૂર્વક વિદ્યાર્થીઓ એની અંદર જોડાઈ રહ્યા છે અને એમાં રસ પણ લઈ રહ્યા છે, પ્રેક્ટિસ પણ સારી થઈ રહી છે. એમાં પ્રશ્નો અમે પોતે જ કાઢતા હોઈએ છીએ. સંસ્થાની આખી જે ટીમ જે છે એ ફોરેસ્ટના મોડેલ પેપર બનાવવા માટે મહેનત કરતી હોય છે. અને તમે બધા માટે, તમારા બધા જ માટે ઓપન ફોર ઓલ છે. તો બધા એની અંદર ભાગ લેજો અને જાણજો કે કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે, એનો અભ્યાસ તમારે એ મોડેલ ટેસ્ટની અંદર થઈ શકે એમ છે. તો એમાં તમે ખાસ નોંધજો કે આવી જે પણ સંસ્થાઓનો હું ઉલ્લેખ કરું છું, કમસે કમ એના વિશે જાણી લો. અહીંયા આપણે જે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અમુક યોજનાઓ જેની પ્રખ્યાત છે એ તો અહીંયા કરતા હોઈએ છીએ, પણ તમારી થોડીક એવી જવાબદારી બનવી જોઈએ મિત્રો કે આપણે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની વેબસાઇટ ખોલીએ અને એની અંદર જે સરકારના પ્રયત્નો છે, જે પ્રોગ્રામ છે એ જાણીએ.
દરેક પ્રોગ્રામ વિશે એની અંદર કંઈક ને કંઈક લખવામાં આવ્યું છે. તો એનો ઓફિશિયલ ડેટા થયો મિત્રો. તો એવા ઓફિશિયલ ડેટા ઉપર આપણે આધાર રાખવો જોઈએ મિત્રો. તો માત્ર ને માત્ર હું અહીંયા તમને ભણાવું છું એટલા પૂરતું જ તમે સીમિત રાખો એ ના ચાલે. તમારે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની વેબસાઇટને ખંગાળી નાખવી જોઈએ, આખી વ્યવસ્થિત જોઈ લેવી જોઈએ. એના જે પુસ્તકો અને પબ્લિકેશન છે એની પણ તપાસ કરી લેવી જોઈએ. એ સિવાય ગુજરાતનું જે વન વિભાગ જે છે એમાંથી પણ તમારે જે મહત્તમ માહિતી એકઠી કરી શકાય એ તમારે જાણવી જોઈએ. કારણ કે તમે પર્યાવરણ વિભાગ અથવા તો વન વિભાગ અથવા તો પર્યાવરણ મંત્રાલય જે છે એના કર્મચારી બનવા જઈ રહ્યા છો. એટલે એના કર્મચારી બનતા હોવ તો પછી તમને એની વેબસાઇટની અંદર જે માહિતી આપી છે એ તમને ખબર હોવી જોઈએ મિત્રો. આપણે તો પ્રયત્ન કરીએ જ છીએ, પણ 100% પ્રયત્ન તમારો ક્યારે સાચો સાબિત થશે તો કે તમે પણ પ્રયત્ન કરશો તો તમારો પ્રયત્ન જે છે એ રંગ લાવશે. અમારી શક્ય બને છે એટલી પ્રયત્ન તો અમે કરી રહ્યા છીએ, પણ તમને એવી સલાહ છે કે તમે લોકો પણ આવી વેબસાઇટને ખોલીને તપાસ કરતા રહો મિત્રો. ચલો આગળ જે છે મુદ્દો એની આપણે હવે ચર્ચા કરીએ. કયો મુદ્દો આપણે મિત્રો જોવાનો છે તો કે આ ઇન્ડિયન રાઇનો વિઝન જે છે એની અંદર લક્ષ્યાંક કયું છે મિત્રો? તો કે લક્ષ્યાંક એવું હતું કે વર્ષ 2020 આવે એટલે ત્યાં 2020 લખેલું છે કે વર્ષ 2020 આવે ત્યાં સુધીમાં તમારે 3000 ગેંડાઓની જનસંખ્યા થાય એવા પ્રયત્ન કરવાના છે. તો આ એક લક્ષ્યાંક નક્કી થઈ ગયું છે કે અત્યારે જે 2000 જેટલી છે, 2005ની વાત કરીએ છીએ તો ત્યાં સુધીમાં 2020 સુધીમાં કેટલી કરવાની છે તો કે 3000 સુધી લઈ જવાની છે. તો યાદ રાખજો, અગત્યની બાબતો છે. તો કે ઇન્ડિયન રાઇનો વિઝન 2020ની અંદર શું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે તો કે ગેંડાઓની જનસંખ્યા જે છે એ 3000 સુધી પહોંચાડવી. ભારત સરકાર એની અંદર એપ્રિલ 2021ની અંદર સફળ થઈ ચૂક્યું છે અને તમે જોશો કે ભારતની અંદર 3262 ગેંડાઓ જે છે એ જોવા મળે છે. ખાસ કરીને અસમ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના જે રાજ્યો જે છે આ 3 રાજ્યોમાં વિશેષ પ્રયત્ન છે. એમાંય અસમમાં ખાસ તમને એનું સંરક્ષણ જોવા મળે છે. અને એમાંય જો એક નેશનલ પાર્કની વાત કરવી હોય તો કાજીરંગા નેશનલ પાર્ક અને એના પછી માનસ વગેરે જે છે એની અંદર ખાસ પ્રયત્નો થઈ રહ્યા છે. તો યાદ રાખજો કે આ ઇન્ડિયન રાઇનો વિઝનનું લક્ષ્યાંક કયું છે તો કે 3000 ગેંડાઓની જનસંખ્યા કરવી એનું સૌથી મોટું લક્ષ્યાંક છે. ચલો રાઇનો વિઝન વિશેની આપણે ચર્ચા કરી. એના પછીનું એક શબ્દ છે એશિયાઈ ગેંડા માટે 2019નું દિલ્હી ઘોષણાપત્ર. દિલ્હી ડેક્લેરેશન પણ કહેવાય, ન્યૂ દિલ્હી ડેક્લેરેશન 2019, આવું તમે યાદ રાખજો, ન્યૂ દિલ્હી ડેક્લેરેશન 2019. તો આ જે ડિક્લેરેશન આવ્યું છે એની અંદર શું નક્કી થયું એ આપણે જોવાનું છે. તો કે જે દેશોની અંદર ગેંડાઓની જનસંખ્યા જોવા મળે છે એ દેશના નેતાઓએ બધાએ ભેગા મળીને આ મિટિંગમાં નક્કી કર્યું કે આ ગેંડાઓના સંરક્ષણ માટે આપણે આગળ કેવા પ્રયત્ન કરશું. તો એ પ્રયત્નો માટે થઈને આ ડેક્લેરેશન અપનાવવામાં આવ્યું છે. કેવા પ્રયત્ન કરશું તો કે જે દેશોમાં ગેંડાઓ જોવા મળે છે એવું ભૂતાન છે, નેપાળ છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, આ દરેક દેશોના નેતાઓ જે છે એ પોતપોતાનો જે પણ પ્રયત્નો છે એને લઈને એકબીજા સાથે સહયોગ કરશે. ખાસ અગત્યની બાબત છે મિત્રો, યાદ રાખજો સહયોગ અનિવાર્ય છે. કારણ કે આ જે પ્રજાતિઓ છે એ પ્રજાતિઓને કોઈ રાજકીય સીમાઓ નથી હોતી મિત્રો. આપણા માણસો માટે થઈને આવી કોઈ રાજકીય સીમાઓ છે, આવા પ્રજાતિઓ પ્રાણીઓ માટે રાજકીય સીમાઓ હોતી નથી. એટલે એની રેન્જ જે છે, એનો વિસ્તાર, એનો રહેવાનો જે વિસ્તાર જે છે એ એક દેશથી આગળ પણ ફેલાયેલો હોય છે. એટલા માટે તે આ દેશો વચ્ચે એક સંકલન થાય એવા પ્રયત્ન કરવા. પરંતુ કોના સંરક્ષણ માટે તો કે ગેંડાની જે 3 પ્રજાતિઓ જે છે, કઈ કઈ પ્રજાતિઓ છે ગેંડાની 3 પ્રજાતિઓ કઈ કઈ છે તો કે એક ઇન્ડોનેશિયાની અંદર જાવા નામનો ટાપુ છે, ત્યાં તમને જે જોવા મળે છે એ જાવા ગેંડા તરીકે જાણીતા છે. બીજું સુમાત્રાના જે ટાપુઓ છે ત્યાં પણ ગેંડા જોવા મળે છે ઇન્ડોનેશિયામાં, તો એને સુમાત્રિયન રાઇનો તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા આપણે જે જોઈએ છીએ એને વન હોર્ન રાઇનો તરીકે એટલે કે એકલ શૃંગી ગેંડા તરીકે ઓળખાવીએ છીએ. તો ગેંડાની આ 3 પ્રજાતિઓ છે, જાવા, સુમાત્રા અને બીજી કઈ છે મિત્રો તો કે એ છે એકલ શૃંગી ગેંડો.
ઓકે ચલો યુપીએસસી વાલે ભાઈ કહે છે હેલો સર. ચલો મિત્રો ભણવા મળો, હેલો હાઈનો આપણે હવે સમય નથી, આપણે મુદ્દા જે ચર્ચા કરવાની છે. પણ વેલકમ, તમે અહીંયા પધારી ચૂક્યા છો, અમને એનો આનંદ છે. આગળ આપણે ચર્ચા કરીએ કે આજે એશિયાઈ ગેંડા જે છે એના માટેના અગત્યના જે પ્રયત્નો છે એની આપણે ચર્ચા કરી લીધી છે, અને બીજા કોઈ મુદ્દાઓ જે છે એની ચર્ચા આપણે હવે ભવિષ્યની અંદર કરવાની રહેતી હશે તો ચોક્કસ નવો વિડીયો લઈને અમે આવીશું. અત્યારે આપણે સૌથી અગત્યની બાબત છે એ કઈ મિત્રો જોઈ છે તો કે એ જોઈ છે ઇન્ડિયન રાઇનો વિઝન. એ સૌથી અગત્યની બાબત છે, બરોબર. એની અંદર જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એ તમને ખબર હોવી જોઈએ. 2005માં રજૂ થયો, 2020 સુધીમાં 3000 કરતાં વધુ સંખ્યાઓ પહોંચી જાય ગેંડાઓની, એવા પ્રયત્ન કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. દિલ્હી ડેક્લેરેશન જે 2019માં અપનાવવામાં આવ્યું, એની અંદર શું નક્કી કરવામાં આવ્યું તો કે ગેંડાઓની જે 3 પ્રજાતિઓ છે, જાવાની, સુમાત્રાની અને બીજું કઈ છે તો કે એકશૃંગી ગેંડાઓની છે. તો ઇન્ડોનેશિયા, બીજું તમને જે મલેશિયા, એના પછી ભૂતાન, નેપાળ અને ભારત, આ બધા દેશો વચ્ચે સંકલન કરીને પ્રયત્ન આગળ ચાલુ રાખવાના છે, આવું એક નક્કી થયું દિલ્હી ડેક્લેરેશનની અંદર. તો આ કેટલીક બાબતો જે અગત્યની હતી એની ચર્ચા આપણે મિત્રો કરી લીધી છે. હવે આપણે આગળની જે સંરક્ષણ પરિયોજના છે એના વિશે ચર્ચા કરીશું. 2 પરિયોજનાઓ જોઈ મિત્રો. અત્યારે આપણે કઈ પરિયોજનાઓ જોઈ તો કે ગીધ સંરક્ષણ પરિયોજના જોઈ. એની અંદર સૌથી અગત્યની બાબત જે હતી કઈ હતી તો કે ડાયક્લોફેનાક નામની દવાના કારણે ગીધોને નુકસાન થાય છે, ખાસ કરીને એનું કિડની નામનું અંગ જે છે એને નુકસાન થાય છે, અને એના સંરક્ષણ માટે થઈને જે પ્રયત્ન થયા એમાંથી એક અગત્યનો પ્રયત્ન એટલે કયો તો કે ભાઈ ગીધ રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી. પંજાબ અને મહારાષ્ટ્રના જે વન વિભાગ હતા એમના દ્વારા લોકોને સાથે લીધા. બીજું કયો પ્રયત્ન કરવામાં આવ્યો તો કે બીજો પ્રયત્ન એવો થયો કે ડાયક્લોફેનાકનું જે ઉત્પાદન જે છે એને પ્રતિબંધિત કરવામાં આવે, એ ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેના કારણે ધીમે ધીમે સુધારો જે છે એ થઈ રહ્યો છે, પરંતુ હજી એમાં ધારી સફળતા મળી નથી મિત્રો. ચલો હવે આપણે નેક્સ્ટ પ્રોજેક્ટ છે એ કયો છે તો કે ભારતીય મગર સંરક્ષણ કાર્યક્રમ. હવે આ ભારતીય મગર જે છે એ 3 પ્રજાતિઓ તમને જોવા મળશે, અને એની ચર્ચા આ વિડીયોના માધ્યમથી પણ જોવાની છે. આ મગરની વિશેષતાઓ કઈ છે તો કે આખો આગળનો એનો જે લાંબો ભાગ જે છે એ તમે નોંધજો. આને આપણે ઘડિયાળ કહીએ છીએ મિત્રો. ખાસ નોંધજો મિત્રો કે દરેક મગરને ઘડિયાળ કહેવામાં આવતી નથી. ઘડિયાળ એટલે આ ઘડિયાળવાળી વાત નથી મિત્રો. કઈ ઘડિયાળની વાત છે તો કે આ મેડમ જે સમજાવે છે એ ઘડિયાળની વાત છે, બરોબર. જેનો આગળનો ભાગ જે છે લાંબો અણીદાર જે છે એવી મગર જે છે એને આપણે ઘડિયાળ તરીકે ઓળખાવીએ છીએ. તો દરેક મગરની અંદર તમને આવું જોવા મળશે નહીં. આપણે જેને મગર કહીએ છીએ એ મગર એ આ છે ખરેખર, બરોબર, જેને મગર ક્રોકોડાઇલ તરીકે ઓળખવામાં આવે છે. આ છે એ ઘડિયાળ છે, અને આપણે શું કહીએ છીએ ઘડિયાળ પ્રકારની જે મગર જે છે એ આપણે એનું નામ આપતા હોઈએ છીએ. તો અણીદાર ભાગને તમારે ખાસ યાદ રાખવાનું છે, એને જ ઘડિયાળ કહેવાય. આ સાદી મગર જે છે, ઓકે, મગરની 3 પ્રજાતિઓ છે, એમાંથી એક ઘડિયાળ થઈ યા કે સાદી મગર થઈ, અને ત્રીજી જે આવશે ખારા પાણીના મગરો પણ તમને જોવા મળશે. તો અગત્યની બાબતો જે છે એ તમે ખાસ નોંધજો કે જે ઘડિયાળ સંરક્ષણ પરિયોજના અથવા તો મગર સંરક્ષણ પરિયોજનાઓ ચાલે છે એ પરિયોજનાઓની અંદર કેવી મગરના સંરક્ષણ ઉપર વિશેષ ભાર છે, તો આવી મગરના સંરક્ષણના પ્રયત્ન ખાસ કરવાના છે. તો એ જે પોતાનો શિકાર કરે છે, અહીંયા તો પ્રકૃતિનો નિયમ છે કે બળિયાના 2 ભાગ, એ તમને બધાને ખબર છે, કુદરતનો નિયમ છે, અને એ પ્રકારે એ જીવજંતુઓ પોતપોતાનું પેટ જે છે એ ભરતા હોય છે મિત્રો. તો આવી ચર્ચાઓ તમારે ખાસ નોંધવાની છે. અને પીજીસીઆઈની ટીમ જે છે આના માટેનો વિશેષ પ્રયત્ન કરી રહી છે કે આવા કોઈ ઓડિયો વિડીયોના માધ્યમથી તમે આવી પરિયોજનાઓ સમજો, એના માટેનો એક વિશેષ પ્રયત્ન ચાલી રહ્યો છે. તો તમે એક વિડીયોના માધ્યમથી હવે સમજી ગયા હશો કે ઘડિયાળ કોને કહેવાય, જે સામાન્ય મગર કરતાં કઈ રીતની અલગ પડે છે, એ તમારે ખાસ નોંધવાનું છે. આગળની 2 આપણે તમે જોશો તો એના જડબાના આકાર ઉપર ડિપેન્ડ કરે છે કે પ્રકાર કઈ રીતનો અલગ પડશે. અમુક મગર જે છે, આપણે જેને મગર કહીએ છીએ, એનું જડબું જે છે એ કઈ રીતનું હોય છે તો કે એ તમને વી આકારનું જોવા મળે છે. કઈ રીતનું જોવા મળે છે? વી આકારનું જડબું જોવા મળે છે. આ વી આકારની વાત નથી, આ વી આકાર છે પણ નહીં, ઓકે. બીજું એક જડબું તમને મગરનું કેવું જોવા મળે, મોઢું કેવું જોવા મળશે તો તમને એ થોડુંક યુ આકારનું જોવા મળશે, બરોબર, એ થોડુંક યુ આકારનું જોવા મળશે. તો જે મગરના 3 પ્રકારો છે, ખારા પાણીનું મગર છે, એકનું નામ ખાલી મગર છે, અને બીજાનું નામ જે છે ઘડિયાળ મગર તરીકે, મગરમચ્છ તરીકે ઓળખાય છે. તો આવી 3 પ્રજાતિઓના આકારમાં તમે ખાસ ધ્યાન આપજો. આ યુ આકાર, નીચે યુ આકાર છે, વી આકાર છે, આ પ્રકારના તમને જે આકારો જે છે એ જોવા મળે છે. તો
તો ઘડિયાળના અથવા તો મગરમચ્છના 3 પ્રકારો વિશેની ચર્ચા આપણે મિત્રો કરી લીધેલ છે. હવે એના સંરક્ષણ માટે સરકાર જે કાંઈ પણ કરી રહી છે એની ચર્ચા, અને આવી જે મગરમચ્છો છે એનું IUCNની અંદર, સાઇટની અંદર કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની જે અનુસૂચિઓ છે એની અંદર એનું કયું સ્ટેટસ છે, આ અગત્યના પ્રશ્નો હોય છે. તો એની ચર્ચા આપણે હવે કરવાની છે મિત્રો. ચાલો આગળનો મુદ્દો જે છે એ આપણે જોઈ લઈએ. સૌથી અગત્યની ચર્ચાઓ કઈ છે તો કે ભાઈ ભારતીય મગર સંરક્ષણ માટેના જે પ્રયત્ન થઈ રહ્યા છે એના કારણે થઈને આપણે આવી મગરોના સંરક્ષણ કરવામાં સફળ પણ બન્યા છીએ. અને એ સફળતાનું ઉદાહરણ જે છે તમને મિત્રો ક્યાં જોવા મળશે તો કે ઘણી બધી મગરોનું સંવર્ધન કરીને ફરી પાછું પર્યાવરણની અંદર એને ઉમેરી દેવામાં આવી છે મિત્રો. તો અગત્યની બાબતો છે એ તમે ખાસ નોંધજો. ઓકે મિત્રો, ચલો થોડુંક ટેકનિકલ ઇસ્યુ આવે છે કે મગરના પ્રકારો જે આપણે ચર્ચા કરી છે એ આપણે અહીંયા જોઈએ છીએ. ફટાફટ આ એક સોલ્યુશન આપણે કરી લઈએ મિત્રો કે જે પ્રયત્નો આપણે જોવાના છે એમાંથી સૌથી અગત્યનું કયું છે તો કે મગરની જે વાત ચાલે છે એમાં 3 પ્રજાતિઓના સફળતા માટે આપણે એના સંરક્ષણ માટે જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્નની અંદર બીજો અગત્યનો પ્રયત્ન કયો છે તો કે ભાઈ આ મગર માટે થઈને એક કેપ્ટિવ બ્રીડિંગ સિસ્ટમની શરૂઆત કરવી જોઈએ મિત્રો. શેની શરૂઆત કરવાની છે? કેપ્ટિવ બ્રીડિંગની શરૂઆત કરવાની છે. હવે આ કેપ્ટિવ બ્રીડિંગનો મતલબ શું થાય તો કે જે જગ્યાએ એનું કુદરતી નિવાસ છે ત્યાંથી મગરોને હટાવીને એક નિશ્ચિત જગ્યાએ લાવવામાં આવે અને ત્યાં જ એનું બ્રીડિંગ કરાવવામાં આવે, એટલે અન્ય જે મગરો જે છે એની જનસંખ્યા વધી શકે. એને કહેવાય છે કેપ્ટિવ બ્રીડિંગ. તમારા અભ્યાસક્રમની અંદર એક ટોપિક છે મિત્રો. કયો ટોપિક છે તો કે એની અંદર ઇન સિતુ અને એક્સ સિતુ નામનો એક ટોપિક લખેલો છે. ઇન સિતુ પ્રોગ્રામ અને એક્સ સિતુ પ્રોગ્રામ. તો સંરક્ષણના પ્રયત્ન છે. તો તમે જે એક્સ સિતુ જોવો છો એનું આ એક અગત્યનું ઉદાહરણ છે મિત્રો. એક્સ સિતુનો મતલબ શું થાય તો કે એનો જે કુદરતી નિવાસ છે ત્યાંથી એને બહાર કાઢવાની અને કઈ જગ્યાએ લઈ જવાની તો કે શાંતિપૂર્ણ રીતે જ્યાં એની સુરક્ષા થઈ શકે એવી જગ્યાએ એને લઈ જવાની. તો કેપ્ટિવ બ્રીડિંગની અંદર એને લઈ જવાની છે. તો અહીંયા તમે જોશો કે આ કેપ્ટિવ બ્રીડિંગ પ્રયત્નના કારણે શું થાય છે તો કે આ મગરોની સંખ્યા જે છે એ વધે છે. અને એ વધી છે એના કારણે તે હવે તમે જોશો તો કે ભારતની અંદર 400 જેટલી ઘડિયાળની સુરક્ષા કરવામાં આવી છે. બીજું 1800 જેટલા મગર અને 1500 જેટલા ખારા પાણીના મગર જે છે એને આપણે ફરી પાછું જે પ્રકૃતિની અંદર છૂટી મૂકી દીધી છે. તો પહેલાં એનું વિશેષ ક્ષેત્રની અંદર સંરક્ષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે તમે મિત્રો જોવો છો કે એને ફરી પાછા પ્રકૃતિની અંદર ખુલ્લા છૂટા મૂકી દેવામાં આવ્યા છે. તો અગત્યની બાબતો છે અને તમારે ખાસ નોંધવાની છે. અને કઈ અગત્યની બાબતો છે તો કે આ કેપ્ટિવ બ્રીડિંગ સિસ્ટમ, જેના કારણે કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટર, એના કારણે આ મગરોની સુરક્ષા જે છે એ થઈ શકી છે. હવે આપણે 3 મગરો વિશેની ચર્ચા કરીએ, એના IUCN સ્ટેટસની પણ ચર્ચા કરીએ. સૌથી પહેલું છે જેને આપણે મુગર, આવું ભલે તમને કદાચ પ્રોનાઉન્સિએશન એવું વાંચશો પણ એને બોલાય છે તો મગર જ તે. તો એને યાદ રાખજો, આ ગુજરાતી શબ્દ એમાં નથી મિત્રો, બરાબર. આને આપણે શું કહીએ છીએ, આ ઇંગ્લિશ શબ્દ છે પણ બોલાય છે મગર, એવું જ તે. તો આ જે મગર જે છે એ મગર જે છે ક્યાં રહેતા હોય છે તો કે તાજા પાણીના વિસ્તારોની અંદર એ રહેતા હોય છે. નદી તળાવની અંદર તમને એ જોવા મળવાના છે. ખતરો શું તો કે આ મગરોનો આવાસ જે છે એ નાશ પામી રહ્યો છે. આવાસ કઈ રીતનો નાશ પામે છે તો કે માછીમારો માછલા પકડવા માટે થઈને જે જાળ નાખતા હોય છે તો માછીમારોને કંઈ મગરો નથી પકડવી હોતી, પરંતુ ભૂલથી જાળની અંદર માછલાઓની જગ્યાએ માછલાઓની સાથે સાથે મગર પણ આવી જતી હોય છે. તો પછી તો ભવિષ્યમાં બીજા લોકો જે છે એનો શિકાર પણ કરતા હોય છે. ખાસ કરીને એની ઉપરની ચામડી પણ ઔદ્યોગિક રીતે કામ આવતી હોય છે. તો આ બધા કારણે થઈને એનો આવાસનો ખતરો, એનું આવાસ નાશ પામી રહ્યું છે. એટલા માટે થઈને પણ મગરનો નાશ થઈ રહ્યો છે. હવે સ્ટેટસની વાત કરીએ કે એનું IUCN સ્ટેટસ કયું છે મિત્રો તો કે વલ્નરેબલ છે. કયું છે મિત્રો? વલ્નરેબલ, સંવેદનશીલ એનું સ્ટેટસ તમને જોવા મળે છે. આ IUCN સ્ટેટસની વાત કરી કોની તો કે મગરની. ઘડિયાળની વાત નથી કરી અથવા તો ખારા પાણીના મગરની વાત નથી કરી. જે એની અંદર 3 પ્રકાર છે એમાં પહેલો પ્રકાર મગર છે એની ચર્ચા ચાલે છે. ચલો, એના પછી આવે છે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972. એનું જે શેડ્યુલ 1 છે એની અંદર આ મગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના પછી તમે જુઓ છો તો કે સાઇટ્સ નામની ગઈકાલે જે સંસ્થા જોઈ છે તો એનું એપેન્ડિક્સ 1ની અંદર આનું ઉમેરો કરવામાં આવેલો છે.
તો આ એનું સ્ટેટસ થયું, સંરક્ષણ સ્ટેટસ થયું કે આ મગરની સુરક્ષા માટે થઈને કેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બીજો પ્રકાર છે ખારા પાણીના મગરો, અથવા તો આપણે એને એસ્ચ્યુરી મગર અથવા તો એને સાલ્ટ વોટરના મગર તરીકે પણ ઓળખાવીએ. મીઠું જે ખારું આપણે જેને કહીએ છીએ એ ખારા પાણીના મગરોની વાત છે. હવે તમે જોશો કે દુનિયાની અંદર સૌથી મોટું જીવિત મગર છે આ. ઓકે, કેટલા વાગ્યા સુધી ચાલશે? પઢારિયા જીતેન્દ્રભાઈ જે છે એ પ્રશ્ન કરે છે. આપણે આગળ જ્યાં સુધી આ ટોપિક પૂરો ન થાય ત્યાં સુધી ભણવાના છીએ મિત્રો. ચલો આવાસની વાત કરીએ તો કે આવાસ એનો સામાન્ય રીતે કયો છે તો કે ભીતરકણિકા અભયારણ્ય જે છે એ ભીતરકણિકા અભયારણ્યની અંદર તમને આ મગરોનો આવાસ જોવા મળશે. આ ભીતરકણિકા અભયારણ્ય ક્યાં આવેલું છે એ તમે ફટાફટ જણાવો મિત્રો. ક્યાં આવેલું છે કયો તો મને, કોણ કહેશે કે ભીતરકણિકા અભયારણ્ય જે છે એ તમને ક્યાં જોવા મળે છે? કોમેન્ટની અંદર એનો જવાબ આપો મિત્રો. ચલો, ભીતરકણિકા અભયારણ્ય પરીક્ષા માટે અગત્યનું છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાતું પણ હોય છે. એટલે જીતેન્દ્રભાઈ મને એ જવાબ આપો કે ભીતરકણિકા અભયારણ્ય જે છે એ ક્યાં આવેલું છે? ઓકે, ચલો, ફરિયાદ કના વતની લાગે છે. ઓકે, ક્યાં આવેલું છે તો કે ભાઈ ઓડિશાની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? ઓડિશાની અંદર આવેલું છે. ઓકે, બીજું કઈ જગ્યાએ આ મગરોનું ક્ષેત્ર છે તો કે સુંદરવનની અંદર. આપણે 9:30ની આસપાસ લેક્ચર પૂરો થવાની સંભાવના છે. ઓકે, સુંદરવનની અંદર પણ તમને એ જોવા મળશે મિત્રો. ઓકે, ચલો આગળ વાત કરીએ તો કે અંદમાન નિકોબારની વાત કરીએ તો કે એટલા વિસ્તારો જે છે ત્યાં તમને આવા ખારા પાણીના મગરો જે છે એ જોવા મળે છે. અને એમાંય તમારે કોને યાદ રાખવાનું છે તો કે ભીતરકણિકાને વિશેષ યાદ રાખજો. બાકી સુંદરવન તો તમને બધાને ખબર જ હોય છે કે દુનિયાનો સૌથી મોટો જે ડેલ્ટાઈ વિસ્તાર જે છે એને આપણે શું કહીએ છીએ? સુંદરવન. ગંગા બ્રહ્મપુત્રનો ડેલ્ટા એ જ સુંદરવન ડેલ્ટા. ઓકે, બાકી અંદમાન નિકોબારમાં પણ તમને જોવા મળશે. હવે જોઈએ કે આ જે ખારા પાણીના મગરો જે છે એનું IUCNની અંદર કયું સ્ટેટસ છે, સાઇટ્સમાં કયું સ્ટેટસ છે, વન્યજીવ સંરક્ષણની અંદર કયું સ્ટેટસ છે એ આપણે જોઈએ. તો અહીંયા તમે જોશો કે IUCNની અંદર લીસ્ટ કન્સર્ન્ડ છે. લીસ્ટ કન્સર્નનો મતલબ કે બીજા મગરો કરતાં ઓછું જોખમ છે. આને જોખમ તો છે જ, સુરક્ષા તો એની પણ કરવાની છે. ભલે માણસ ખાવું છે, સુરક્ષા તો તમારે કરવી જ પડશે, કારણ કે માણસ ઘણા બધાને ખાઈ ગયો છે. એટલે આનાથી બીવાનું નથી, બધાની સુરક્ષા કરવાની છે. તો LC એટલે કે લીસ્ટ કન્સર્ન સ્ટેટસ IUCNની અંદર આ ખારા પાણીના મગરોનું છે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972નો અધિનિયમ જે છે એની અંદર તમે જોશો તો કે શેડ્યુલ 1ની અંદર એને સમાવેશ કરવામાં આવ્યું છે. હવે અવારનવાર આ શબ્દો રિપીટ થઈ રહ્યા છે વારંવાર. હવે આ સાઇટ્સ શું છે, IUCN શું છે, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની જે અનુસૂચિ 1 શેડ્યુલ 1 શું છે એ હવે હું તમને સમજાવીશ નહીં. આપણો ગઈકાલનો લેક્ચર છે એ પણ તમે જોઈ શકો છો. ભાગ 1ની અંદર પણ તમને એ જોવા એની વિગતે આપણે ચર્ચા કરી લીધેલી છે. ઓકે, ચલો મિત્રો, આ ખારા પાણીના મગરો વિશેની ચર્ચા આપણે પૂર્ણ કરી છે. હવે આપણે જેની ચર્ચા કરવાની છે કે વિડીયોમાં પહેલાં જ આપણે જે જોયા હતા લાંબી ચાંચ જેવા એવા મગરોની ચર્ચા કરવાની છે, જેને આપણે ઘડિયાળ કહીએ છીએ, ઘડિયાળ. ઓકે, તો એ જે મગરો જે છે એની ચર્ચા કરવાની છે. આવાસની ચર્ચા કરીએ કે આનો સામાન્ય આવાસ કઈ જગ્યાએ તમને જોવા મળશે તો કે એ તાજા પાણીના વિસ્તારોમાં તમને એ જોવા મળશે. ખાસ કરીને મધ્યપ્રદેશની અંદર જે નદીઓ વહે છે એ મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપીમાં, તો એ ચંબલ નામની નદીની અંદર તમને આ ઘડિયાળ જે છે એ વિશેષ જોવા મળે છે. તો યાદ રાખજો કે આ ઘડિયાળ ક્યાં તમને જોવા મળશે તો કે તાજા પાણીના મગરો તરીકે જાણીતી છે. તો એ તાજા પાણીવાળા તળાવની અંદર કે એ નદીની અંદર તમને વિશેષ જોવા મળશે. આનું સ્ટેટસ ખૂબ જ IMP છે, બરાબર. ઓલી 2 મગરો જે પૂરી થઈ ગઈ એનું તમે યાદ નહીં રાખો તો કદાચ ચાલી પણ જાય, પણ આનું સ્ટેટસ તમારે ભૂલાવવું જોઈએ નહીં. કેમ તો કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, તાતી જરૂરિયાત છે એના સંરક્ષણની એવું કહેવા માગે છે. એટલે એને પછી ચંબલના વિસ્તારોમાંથી ઉપાડીને કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટરની અંદર લાવવામાં આવી હતી અને સ્પેશિયલ એનું સંવર્ધન કરીને એની જનસંખ્યા વધે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો આવી જે ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે એવી ઘડિયાળની સુરક્ષા કરવા માટે થઈને સરકારે વિશેષ પ્રયત્ન કર્યા છે, કેપ્ટિવ બ્રીડિંગ સિસ્ટમ વગેરે સેન્ટર વગેરે ચાલુ કરીને. તો યાદ રાખજો મિત્રો કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્ટેટસ જે છે એ તમને અહીંયા જોવા મળે છે. ઓકે, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શનની અંદર તો કે અનુસૂચિ 1માં સામેલ છે. સાઇટ્સની અંદર તો કે એની પણ અનુસૂચિ 1 અથવા તો એપેન્ડિક્સ
ફિઝિક્સ એકની અંદર એને સામેલ કરવામાં આવી છે. તો યાદ રાખજો, IUCN સ્ટેટસ ખૂબ જ અગત્યનું છે. અને તમને ભારતીયો છીએ એટલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની અંદર કયું સ્ટેટસ છે એનું, કઈ અનુસૂચિમાં સામેલ કરેલું છે, આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો શેડ્યુલ 1ની અંદર એને સામેલ કરવામાં આવેલું છે મિત્રો. ચલો આગળ જે અગત્યના મુદ્દાઓ જે છે એની આપણે હવે ચર્ચા કરવાની છે. આપણે અગત્યની મુદ્દાઓમાં એક જે પરિયોજના હવે જે આવે છે એ કઈ પરિયોજના આવશે મિત્રો? તો કે એ પરિયોજના પ્રોજેક્ટ હંગુલ આવશે. જે મગરો હતી એના વિશેની ચર્ચા કરી લીધેલી છે, એટલે હવે તમે કોઈ ડરતા નહીં, તમને કોઈ ખાઈ જવાની છે નહીં. પણ પ્રોજેક્ટ હંગુલ વિશેની ચર્ચા હવે આપણે મિત્રો કરી લઈએ. કયા કયા મુદ્દાઓ આપણે પ્રોજેક્ટ હંગુલની અંદર સામેલ કરવાના છે એ મુદ્દાઓને આપણે જોવાના છે. હંગુલ એટલે શું, એ બધી ચર્ચાઓ આપણે અહીંયા કરવાના છીએ. ઓકે ચલો મિત્રો, થોડાક ટેકનિકલ ઇસ્યુ આવ્યો છે પણ કાંઈ વાંધો નહીં, સોલ્વ થઈ જશે અને આપણે એને ભણીશું. ચલો સોલ્વ થઈ ગયો છે, તમને મુદ્દો પણ દેખાઈ રહ્યો છે કે આ પ્રાણી જે છે એ કયું છે મિત્રો? તો કે એ હંગુલ છે, એને સ્ટેગ પણ કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? સ્ટેગ પણ કહેવાય છે. આ તમે ફોટો જે જોઈ રહ્યા છો સાબર જેવું દેખાય છે. આપણે નાના હતા ત્યારે ભણવામાં એક પાઠ આવતો, બરાબર, અને એની અંદર શું આવતું? તો કે એક સાબર જે છે એ જંગલની અંદર જાતું અને એના શિંગડાઓ જે છે એ ઝાડીની અંદર, ઝાડી ઝાખરાઓની અંદર ભરાઈ જતા. અને પછી સાબર શું કહેતું? તો કે મને પ્રકૃતિએ આવું શા માટે આપ્યું છે, આવા શિંગડાઓ શા માટે આપ્યા છે? કે એ મારા શિકારનું કારણ બને છે. કારણ કે એકવાર એ ફસાઈ જાય તો મોટા પ્રાણીઓનો શિકાર કરી લેતા, એટલે એ શિંગડાઓથી એ ત્રાહીમામ રહેતું, એ પોતાના શિંગડાઓથી. એટલે કોક જે ચાલાક પ્રાણીઓ હતા એને એવી સલાહ આપી કે તારા અવગુણ વિશે શા માટે જોવો છે? તને ભગવાને એવા સરસ મજાના પગ આપ્યા છે કે તું ભાગીને દોડી તો શકે છો કમસે કમ. એટલા માટે જે કુદરતે આપ્યું છે એનો આનંદ માણ, અને જાડીઓમાં નહીં જવાનું, તારા શિંગડા જો ભરાઈ જતા હોય તો ખુલ્લી જગ્યામાં દોડવાનું, પણ તું ભાગી શકે છો. તો એવું સાબર જેવું જ આ પ્રાણી તમને જોવા મળે છે, જેને આપણે કશ્મીરી સ્ટેગ તરીકે પણ ઓળખાવીએ છીએ. તો એ કશ્મીરી સ્ટેગનું જ બીજું કયું નામ છે મિત્રો? તો કે એનું જ નામ છે હંગુલ. અને એના સંરક્ષણ માટે થઈને જે પ્રયત્ન શરૂ થયા છે એ પ્રયત્નને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોજેક્ટ હંગુલ તરીકે આપણે એને ઓળખાવીએ છીએ મિત્રો. તો એના વિશેની માહિતી ફટાફટ મેળવી લઈએ, જેને આપણે કહીએ છીએ કશ્મીરી સ્ટેગ તરીકે ઓળખાવીએ છીએ. હવે આ કશ્મીરી સ્ટેગ કયો તો સ્ટેગ ને હંગુલ કયો તો હંગુલ, એની ચર્ચા કરવાની છે. ચલો કશ્મીરી સ્ટેગને તમે યાદ રાખજો. ઓકે, મુખ્યતઃ તમને ક્યાં જોવા મળે છે? તો કે આનો વિસ્તાર જે છે એ જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં તમને વિશેષ જોવા મળે છે. હવે જમ્મુ કાશ્મીર નામનું જે હવે તો એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. ઓકે, તો પહેલાં જ્યારે એ રાજ્ય હતું ત્યારે એનું રાજ્ય પ્રાણી તરીકે એનું નામ તમને જાણવા મળે છે પ્રકાશ કુમાર ઠાકોર. જય માતાજી. ચલો જય માતાજી ભાઈબંધ, વહેલા આવી ગયા છો તમે, બહુ વહેલા આવી ગયા છો, કાંઈ વાંધો નહીં, ભણવામાં ધ્યાન આપો. તો જમ્મુ કાશ્મીરનું રાજ્ય પ્રાણી તરીકે આ હંગુલ જે છે એ જાણીતું હતું. ઘણીવાર આપણને એવો પ્રશ્ન થાય મિત્રો કે એને આટલી ઓછી સંખ્યામાં જોવા મળતા પ્રાણીને શા માટે રાજ્ય પ્રાણી એવું ઘોષિત કર્યું છે? તો ક્યારેક ક્યારેક રાજ્ય પ્રાણી ઘોષિત કરવાના કેટલાક કારણો હોય છે. એકવાર એને રાજ્ય પ્રાણી ઘોષિત કરી દે તો એની રાજ્ય સરકાર એની સંરક્ષણ માટે થઈને વિશેષ પ્રયત્ન કરશે. એવા હેતુથી પણ એને રાજ્ય પ્રાણી તરીકે ઘોષિત કરવામાં આવતું હોય છે. તો જમ્મુ કાશ્મીરનું રાજ્ય પ્રાણી કયું છે મિત્રો? તો કે કશ્મીરી સ્ટેગ છે. આપણે જેને કસ્તુરી મૃગ જેને કહીએ છીએ એવું જ કોઈક આ મૃગ છે. તો યાદ રાખજો કે આ કોની પ્રજાતિ છે? તો કે મધ્ય એશિયાઈ લાલ સાંભર જે જોવા મળે છે એનું જે એક સ્થાનિક ઉત્તર ભારતીય ઉપપ્રજાતિ છે. ટૂંકમાં મૂળ પ્રજાતિ કઈ છે? તો કે લાલ સાંભર નામની મૂળ પ્રજાતિ, અને એની જ એક ઉપપ્રજાતિ કયું છે? તો કે આ એક ઉપપ્રજાતિ એટલે કશ્મીરી સ્ટેગ જે છે એની ઉપપ્રજાતિ છે. ચલો આગળ ચર્ચા કરીએ કે આ જે કશ્મીરી સ્ટેગ જે છે એ કશ્મીરી સ્ટેગમાં કઈ અગત્યની બાબતો જાણવાની છે? તો કે આનો મુખ્ય આવાસ ક્ષેત્ર છે એ આવાસ ક્ષેત્ર કયું છે મિત્રો? તો કે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એનું મુખ્ય આવાસ ક્ષેત્ર છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો. ઓકે, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? આવો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે મિત્રો, એટલે એ પણ તમે ભૂલતા નહીં. ઓકે, એક પ્રશ્ન જે પૂછાણો છે કે ભાઈ કસ્તુરી મૃગ જે છે એ અલગ ને? હા, તો એ કસ્તુરી મૃગ જે છે એ અલગ છે, એ આનાથી અલગ પડે છે, એને માથે શિંગડા હોતા નથી મિત્રો, એટલે તમે ખાસ યાદ રાખજો કસ્તુરી મૃગ જે છે એ અલગ છે.
ઓકે, ચલો આગળ ચર્ચા કરીએ તો કે દચેગામ જે છે એનું મુખ્ય આવાસનું ક્ષેત્ર છે. ઓકે, હવે કેટલી ફૂટની ઊંચાઈએ તમને જોવા મળે છે એવું લખ્યું છે તો કે 3035 મીટરની ઊંચાઈએ તમને આ પ્રાણીઓ જે છે એ જોવા મળે છે, એટલે કે વધુ ઠંડા વિસ્તારની અંદર તમને એ જોવા મળે છે. 20મી સદીની શરૂઆતની અંદર વાત કરીએ એટલે કે 1901 પછીની જો વાત કરીએ તો એવું કહેવાય છે કે એ સમયગાળા દરમિયાન અંદાજે 5000 જેટલા આવા જે કાશ્મીરી સ્ટેગ જે છે એ જોવા મળતા, પણ હાલ જે છે તમને બહુ એની સંખ્યા ઓછી જોવા મળે છે. તો ખાસ કરીને 1970 પછીની વાત કરીએ તો માત્ર કેટલા હતા તો કે 150 જેટલા તમને જોવા મળતા. અત્યારે આંકડો 350 બહાર નીકળ્યો છે. તો યાદ રાખજો કે ધીમે ધીમે વર્ષો જતાં એની સંખ્યા ખૂબ જ ઓછી થઈ છે. ઓછી થઈ એનું કારણ શું તો કે એનો શિકાર થયો, એનું જે કુદરતી નિવાસ સ્થાન હતું એનું નાશ થયો. ઓકે, પશુપાલકો દ્વારા વધુ પશુચારણ થયું, એના કારણે આનું ભોજન પણ ટક્યું નહીં. તો આવા બધા કારણોસર આ કાશ્મીરી સ્ટેગ જે હંગુલ તરીકે જાણીતું છે એનો નાશ થતો ગયો અને આજે બહુ ઓછી સંખ્યામાં આપણને જોવા મળે છે. હવે આ જે પ્રોજેક્ટ હંગુલ છે એ 1970ની અંદર શરૂ થયો અને શરૂ કોણે કર્યો તો કે જમ્મુ કાશ્મીરે શરૂ કર્યો. કોની મદદથી તો કે IUCN અને WWFની મદદથી, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ના મદદથી, ફંડની મદદથી આની સંરક્ષણના વિશેષ પ્રયત્નો જે છે કરવામાં આવી રહ્યા છે. તો યાદ રાખજો, પ્રોજેક્ટ હંગુલ જે આપણને જોવા મળે છે એનો અમલ કોણ કરી રહ્યું છે તો કે જમ્મુ કાશ્મીર સરકાર કરી રહી છે. કોની સાથે મળીને તો કે IUCN અને વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ જે છે એ સાથે મળીને આનો પ્રયત્ન કરી રહી છે, પ્રોજેક્ટ હંગુલને ચલાવી રહી છે. મિત્રો, તો કેટલાક અગત્યના જે મુદ્દાઓ જે પ્રોજેક્ટ હંગુલ વિશે આપણે જાણવા જોઈતા હતા એની ચર્ચા મિત્રો આપણે કરી રહ્યા છીએ. એ સિવાય આની અંદર જો તમારે ખાસ એક સંખ્યા છેલ્લે હું તમને નોંધી દઉં છું કે સંખ્યા કઈ અગત્યની છે મિત્રો તો કે અત્યારે 237 જેટલા હંગુલ જે છે એ તમને જોવા મળશે. મિત્રો, કેટલા હંગુલ તમને જોવા મળશે તો કે 237 જેટલા હંગુલ જે છે એ તમને જોવા મળે છે. કઈ જગ્યાએ જોવા મળે છે તો કે જમ્મુ કાશ્મીરની અંદર જોવા મળે છે. હવે જમ્મુ કાશ્મીરની અંદર કઈ જગ્યાએ તો કે દચેગામ વન્યજીવ અભયારણ્ય અને બીજું એક છે ઓવેરા અરુ વન્યજીવ અભયારણ્ય, બંને જમ્મુ કાશ્મીરમાં છે. તો ત્યાં તમને આ પ્રોજેક્ટ હંગુલ અંતર્ગત જે 237 જેટલા હંગુલ જે છે એ તમને જોવા મળે છે. તો આ અગત્યની જે કાંઈ પણ ચર્ચા હતી, પ્રોજેક્ટ આજના જે કાંઈ પણ હતા એ બધાની ચર્ચા જે છે એ થઈ ચૂકી છે. આપણે ફરી પાછા કાલે તો શક્ય નહીં બને, પરંતુ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મળશું ત્યારે બીજા જે પ્રોજેક્ટ છે એના વિશેની માહિતી મેળવવાના છીએ. ઓકે, બગાડા નરેશભાઈ ખૂબ સરસ ભણાવો છો સાહેબ. મિત્ર, આપનો ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાણા. તો જોડાણા રહેજો. આવતા નેક્સ્ટ લેક્ચર મારો જ્યારે પણ આવશે ત્યારે આગળના જે પણ અગત્યના પ્રોજેક્ટ છે એના વિશેની ચર્ચા આપણે કરીશું. આભાર મિત્રો આપનો.